જીઓ ફાઇનાન્સની આપણે વાત કરીએ તો રિલાયન્સ ગ્રુપની ફાઇનાન્શિયલ આર્મ છે. આનું જે છે બેન્કિંગના અંદર એનબીએફસી છે. પ્લસ જીઓ બ્લેકરોક મ્યુચ્યુઅલ ફંડ બી કંપનીના અંદર આવે છે. આપણે આ કંપનીનું જોઈએ તો કારણ કે જીઓ ટેલિકોમ ઓપરેટર બી છે. એના પાસે ક્લાયન્ટના ઘણા બધા ડેટા છે. એ આગળ જતા જીઓ ફાઇનાન્સને હેલ્પ કરી શકે છે. અગર આપણે વેલ્યુએશન્સ અને પરફોર્મન્સની વાત જોઈએ તો પરફોર્મન્સ જે રીતે ગ્રો કરવું જોઈતું હતું એટલું ગ્રો નથી થયું. બટ વેલ્યુએશન રિઝનેબલ છે. અનએક્સપેક્ટેડ છે કે 1-2 વર્ષ પછી એ ડિલિવર બી કરશે કંપની. તો જીઓ ફાઇનાન્સ તમારે અગર લોંગ ટર્મ માટે લેવું છે તો ડેફિનેટલી લઈ શકો છો.